આજે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે આ વર્ષે ગુજરાતમાં આ વર્ષે સારા વરસાદને કારણે પુષ્કળ પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન થયું છે. અંદાજિત 70 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું છે. જેના વિપરીત કે આજે મગફળીનો ભાવ એક સામાન્ય આપણે ઓપન માર્કેટમાં 1000 થી નીચે છે, તો સરકાર દ્વારા જે ટેકાની મગફળી ખરીદી કરવામાં આવે છે એમાં 9,31,000 લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલું છે. હવે સરકારે ગઈકાલે કેન્દ્ર સરકારે એવો નિર્ણય લીધો કે ગુજરાતમાંથી 12,70,000 ટન જ મગફળી ખરીદ કરવામાં આવશે. તો તમે સીધું 9,31,000 ખેડૂત અને 12,70,000 ટન મગફળી બેની સરખામણી કરવામાં આવે તો એક ખેડૂત દીઠ 68 મણ જ મગફળી ખરીદી શકાય, જે ખેડૂત માટે એકદમ નિરાશાજનક નિર્ણય છે. ગઈ વખતે આજ સરકારે 200 મણ મગફળી ખરીદ કરેલી હતી, 68 મણ એ એકદમ આ વર્ષે ઓછી છે. એટલે અમારે કલેક્ટરને રજૂઆત છે કે જો 200 મણ મગફળી ખરીદી કરવામાં નહીં આવે તો બરોબર જરૂર જણાશે તો અમે ગામડે ગામડે ઉગ્ર આંદોલન પણ કરશું અને ઉપવાસ ઉપર પણ ઉતરશું.